તન દીકરાની બહુ એક હેઠે 80 વીઘા જમીન હો, ચાર ગોળ પાણી ફરે, એક ઓકા મૂકે, બીજી ઉપાડીએ, બીજી મૂકે, ત્રીજી ઉપાડીએ. આવી મારા નાથની મહેરબાની હા. પણ તેથી વાળા એક વાતનું દક, તેથી બા બહુ વાયડા હતા, અટાણે થઈ ગયા તેથી હતા. એમાં 3 મહિનાની મોલાતું ધુબાકા મારે ને ત્રણેય બહુ નક્કી કર્યું કે બાને ગમે એમ કરી વાડીએ મોકલવા. રોઢાનો સમય, બા ઉઠ્યા, રગડા જેવો સા કરી બાને પાઈને ત્રણેય બહુ કહેવા માંડી કે બા કે હા તમે નહોતા કહેતા વાડીએ જવાનું, જો બા તમે એક ફેરી વાડીએ જઈ આવો તો ખાંડી માંડવી છે ને 1.5 ખાંડી થવા માંડે. હો બા કે હું હવારે હવારે જાય એમ કીધું, પણ ત્રણેય બહુ ને ભાઈ નીંદર ના આવે, કઈ હવા થાય, કઈ હવા થાય. આમ હવા થયું, એક બહુ દાંતણ ખાડીને આવી, બીજી બહુ ગરમ પાણી કરીને આવી, ત્રીજી બહુ રગડા જેવો સા કરીને આવી. અને હળવેકથી બાને ઉઠાડ્યા ને બા ઉઠ્યા અને મોટી વહુએ બાને કીધું કે બા કે હા તમે નહોતા કહેતા કે વાડીએ જવાનું. બા કે હે કે નહીં આવી તો હું ભૂલી ગઈ. અને એમ કરીને બા બેઠા થયા અને ડેલા બાઈને નીકળ્યા. મોટી વહુએ માર્યો આગળ થાવ ભાઈલાની દીકરીઓને ઘીનું દેગડું કાઢો બાઈને. આ ઘોયે કોઈ દી ઊભી આંગળીએ ખાવા નથી દીધું, ઘીનું દેગડું બાઈને કાઢ્યું. પણ હું બનાવીએ તો ઘી ખૂટે. પછી 2 ઝીણકી બહુ મોટી વહુને કીધું બેન તું 40 વર્ષથી આવી, તને ખબર હોય આ શું બનાવીએ તો ઘી ખૂટે. હવે 40 વર્ષથી હજી વહુ આવી હોય ને શું બનાવ્યું હોય કે લાપસી કરીએ, લાપસી. ઝીણકી વહુ કે બેન લાપસી કરશું ક્યાંક બગડશે, રબડ જેવી સાહ તો હું એને હાંઢિયા કરવા. પછી મોટી વહુ ને ઝીણકી વહુએ વૈષ્ણવી વહુને કીધું કે બેન તું કે હું બનાવીએ તો ઘી ખૂટે. વૈષ્ણવી વહુ તરીકે આરા ફોરા જેવી અટાણે નજર કરી લેજો. એમાંય તમારે જોવું હોય જજો. વૈષ્ણવ દીકરો છે ને એના ભાગમાં જૂના 100 વખતના મકાન ને 1 ધારિયા બધું એના ભાગમાં જ આવે. કારણ કે મોટો દીકરો કે 40 વર્ષ જ્યાં ખેતી કરું તે પ્લોટમાં નવા મકાન જ્યાં રાજકોટમાં કારખાનું થયું, આમ કરતો 5 વીઘા વધુ જમીન લઈને નવા મકાનમાં આવ્યો જાય. હવે ઝીણકો તો રાજકોટ કારખાને હોય, એના અહીં આવવાની શું જરૂર હોય. પછી ફઈન ફુવાન માસીન ભેગા થાય અને વૈષ્ણવ કે કોડા આ હાથ પેઢીનું જૂનું, આ હાગનું વરાણ કાળે ઉનાળે માકડા પડાય. અને એ વૈષ્ણવ દીકરાને ઠપકારે અને વૈષ્ણવી વહુ તરીકે આરા ભોળા જેવી એને કીધું બેન તું કે હું બનાવીએ તો ઘી ખૂટે. વૈષ્ણવી વહુ કે કુલેર કરીએ, કુલેર. ઝીણકી વહુ કે બેન કુલેર કરશું ને એમાં ઘી નાખીને ખાવા જાય તો મોઢામાં પોપો થાય. પછી 2 મોટી વહુએ નક્કી કર્યું કે આ ઝીણકી વહુ હોશિયાર, ભણેલ ગણેલ, આજની શિક્ષિત વર્ગની, એન્ડ આઈ પ્રાઉડ એન્ડ રિચ એન્ડ વેરી હેરિટેજ, આઈ લવ માય કન્ટ્રી ઓલ ઇન આઈ માય બ્રધર્સ. આવી તો ઇંગ્લિશ વાળા ધુબાકા મારે. અને એને કીધું કે બેન તું કે આ હું બનાવીએ તો ઘી ખૂટે. તેથી ઝીણકી વહુએ કીધું બનાવીએ ભગવાનનો પ્રસાદ. ને ઈ બકડિયામાં ઘી થયેલું, ઈ હીરો બનાવ્યો, પિત્તરની કાઠોટમાં થયેલું બા આવ્યા. હવે પણ ઝીણકી વહુ બહુ હોશિયાર મિત્રો. વૈષ્ણવી કે માર કાથોટ ને પાટું વહી જાય પેટારા હેઠે કે પછી તારે ધૂણવાનું કે પછી કે હું તારી પાસે ઊભી ને આપ બા તમને કહું ડેલાની અંદર આવ્યા અને વૈષ્ણવી વહુ માર્યો ફૂપાડો. કોઈ ભૂવાને તેડા બાકે હું આજ એટલા વર્ષ કોઈ દી વાડીએ પેલી વખત ગઈ ને મારી વહુને ભૂત વહી ગયું. આવ્યું ક્યાંથી એમ કીધું તા તો ઝીણકી વહુ વૈષ્ણવીને ભર્યો સીટલો કે બાના હાથમાં હું છે કે બાબરનું જઈડું. તેથી મિત્રો કાસા પાણાના નવેરા હતા ને કૂતરા ટપ્પી નવેરામાં આવતા હતા.
તે બા વાડીએથી જઈડું ઢહડી લઈ આવ્યા હતા નવેરા મેલવા હતું અને ઝીણકી હોય સીધાડ્યું ને વસ્તી ઉપાડ્યું તમે લાવ્યા એ બાકી આ જઈડામ ભૂત હતો એ ખબર હોત તો હું જઈડું લ્યાવત જ નહીં મારે કરવું હું બાઈએ એમ કીધું કે કરવું હું તા તો વેસ્ટેરી વોવે ઉપાડી લીધું તમે લાવ્યા બાકી જો મારી વેસ્ટેરી વહુને સારું થતું હોય તો જઈડું પાછું વાડીએ મૂકી આવું મિત્રો 1.5 કિલોમીટર વાડી સેટી થતી હતી અને જઈડા હોતા ડેલા બાયણે બાને તગડા ને મોટી વહુએ માર્યો આગળ થા ભાઈડાની દીકરીઓને કાચરો જ કાઢો બાયણે તા તો હીરો ઠરી ગયો હતો અને એ ત્રણેય બહુ રામ્યું જેમ રાફડામાં હરબ જાય એમ હવે કાંઈ બહેનોને બાની તકલીફ હોય અને હવેલી સવારે જાય ને તો 250 ગ્રામ ઘીનો દાબી દેવો જેસીના કૃષ્ણા આવતો ને સાહેબ છેલ્લા 30 વર્ષથી અમે લોકો આ કાન ગોપીનો પ્રોગ્રામ આપીએ સાંભળજો ભાઈ આ જેટલા કલાકાર છે આજુબાજુના ગામડાની અંદર નહીં પણ આ જુનાગઢ જિલ્લો રાજકોટ આપણા તમામ જિલ્લાની અંદર જેટલા ગૌ ભક્તો છે ને એની બધાની પહેલા પરિસ્થિતિ હાવ નબળી હતી સાંભળજો ભાડાના પૈસા નહોતા અને અમૂલક ગાયોની સેવા કરીને આજ બધા કરોડપતિ થઈ ગયા એકવાર તાલી પડે એના માટે કારણ કે વાયવું હોય ને એ ઉગે એટલે મોટું થાય એટલે લણવાનું થાય તો જેણે પોતાનો કિંમતી સમય આપી અને આ પ્રસંગને દીપાવ્યો છે આ પરિવારના પ્રસંગને રૂડો કર્યો છે અને જેણે આ પ્રસંગની અંદર પોતાનો કિંમતી સમય આપીને હાજરી તો આપી છે પણ સાથે સાથે જે ભેટ આપી છે ને મેં અહીંયા કીધું કે લાખ રૂપિયા વગર આ પ્રોગ્રામ બંધ નહીં થાય એમાં બહુ કાંઈ ઝાઝા ઘટતા નથી એકવાર તાલી પાડી ગયો તો આ પરિવારે આપણને ખૂબ ખૂબ દાન આપ્યું છે અને ફરી વખત આ પરિવાર કેવો છે તો કે અમારો મારવણિયા પરિવાર સવારમાં એની દીકરી ઉઠી અને એક મુઠ્ઠી જો આમ ઘઉં વેરે ને તો ગુગુ ગુગુ કરતા કબૂતરા આવે, એક મુઠ્ઠી ચોખા વેરે તો ચીચી કરતા ચકલા આવે, અને સાહેબ એક મુઠ્ઠી મોતીડા વેરે ને તો માનસરોવરના હંસલા આવે. હા, અમારો એવો પરિવાર છે. તો એવા અમારે ગૌલોકવાસી જેઠા બાપા જેઠાભાઈ મોરજીભાઈ મારવણિયા અને ગૌલોકવાસી પ્રભાબેન જેઠાભાઈ મારવણિયા અને ગૌલોકવાસી અમારા બેન શ્રી કુસુમબેન જેઠાભાઈ મારવણિયા, એમના આત્માના કલ્યાણ અર્થે એમની સ્મૃતિમાં આજની તારીખે આ ગૌ માતાની ભેટમાં હસ્તક અમારે રોશનીબેન, ખુશીબેન, ધ્યેયભાઈ અને વ્યોમકુમાર તરફથી આજની ભેટમાં 5000 રૂપિયા ફરી વખત આપે છે. જોરદાર સાહેબ વધાવીએ તો રાગ માટ કરો સાહેબ. મારા બાપાને યાદ કરીને એક જોરદાર કીર્તન ગાવું છું. વિનુભાઈ સામે બેઠા ભગવાન કૃષ્ણનો સારસ્વત કલ્પમાં નંદાલયમાં પ્રાગટ્ય થયો. એવા સમયે દેશ દેશાવરમાંથી રાજા, મહારાજા, ધીરાજા અને ચક્રવર્તી રાજાને બોલાવવામાં આવ્યા. ત્યારે રાધાજી પણ એની સાથે આવ્યા અને 4 આંખો ભેગી થઈને એટલે એને કીર્તિ રાણીને વિનંતી કરી. એની માતાશ્રીનું નામ કીર્તિ રાણી છે કે માં મને આ નંદનો કુંવર પરણાવ, માં મને આ નંદનો કુંવર પરણાવ. અને હમણાં કૃષ્ણ મયારા આવશે અને ભગવાનને રોજ છેતરીને ચાલ્યા જાય છે એટલે રાગ માઠમાં એમ ગાવામાં આવ્યું છે. હાલો માસ્ટર. એ રોજ રોજ છેતરીને છટકી જાતી હતી તો બતાવતી તી લાચારી. આ જયતાના એ વિનુભાઈ આવી કરી તો એ સાખી જાને સ્વાદ ધુતારી. આ દાણ મારું દઈને જા વ્રજનારી, દાન મારું દઈને જા વ્રજનારી. ભગવાન એમ કીધું કે રોજ રોજ છેતરીને છટકી જાતી હતી, બતાવતી હતી લાચારી. આજે અચાનક આવી ચડી તો ચાખી જાને સ્વાદ ધુતારી. આ ભાઈ એમ કીધું ને કે ગામડે ગામડે બાયુનું હાલે,
તેથી પણ અવનવા બાના બતાવતી અને ભગવાનને શું કહેતી ખબર છે? મારા છે લઘુમાની એ મારા છે લઘુમાની એ શ્યામ રે પ્યારા મારી નાખ્યો એવું દીધું હો ભાઈ. તાળીઓથી વધાવવા આજે હું સાઉન્ડ નથી મળ્યું હોવા લાગી. આ તો હવે ભૂકા નગર હું કોઈ દી બોલું નહીં. બોલ્યો આજ બોલ્યો હું. આજ બહુ મજા આવી ગઈ, બહુ આનંદ કરાયો વાલા. હાલો ભગવાન આપણું કરો હાલતું અગર હવા થાય 5 નામ કેદી પછી બોલજે હવે અમારું હાલતું કરવા દે. હા વેદ પુરાણ વિમલ યશ ગાવે, વેદ પુરાણ વિમલ યશ ગાવે, શિયામોને મહારાણી રે મહારાણી રે. વેદ પુરાણ વિમલ યશ ગાવે, વેદ પુરાણ વિમલ યશ ગાવે, જય શ્રી અમને મહારાણી રે.
સખા આજે આપણે આપણી ગયાઓને લઈ અહીં વંદાવંડ ચરાવવા માટે આવ્યા હતા. અહીં ગોપીજનોને બોલાવી આપણે રાસ નિયમનું જૂથ બોલાવી કે આપણે એની પણ ખબર નહીં કે આપણી ગયાનું શું થયું હશે. માટે હાલો હવે જઈએ અને આપણી સર્વે ગયાઓને પાછી વાળીએ. સખા ભગવાન હા મારે તમારે ભેગું નથી રહેવું. કેમ? આજથી તમારે ને અમારે નોતરાન વ્યવહાર બંને હાગમટાનું બંધ. અમે કાંઈક શું થઈ ગયું? મારે તમારે ભેગું નથી રહેવું. હા હું અહીં ગમે એ છે ને હા મારવાડિયા પરિવાર છે. હા હા નરેન્દ્રભાઈ ભેગો ગમે ને ભેગો હાથી રહી પણ તમારે ભેગું નથી રહેવું. પાકું જ કરી લીધું. પણ તારી ગયાનું શું એનું શું? અરે અમારી ગાયનું થાવું ઈ થાય, અમારા છોકરાઓનું થાવું ઈ થાય. હા હા ઈ નરેન્દ્રભાઈ ઉપાધિ કરશે. એમ સખા જો મય માખણ આરોપ હોય ને તો તારે ઊભું તો થાય જ પડશે. કેમ કરો ને વાલા? શું? આજ તો તમે ઉભા છો. કેમ તારે ભૂખ્યા રહેવું લાગે છે? તમે શું પછી ક્યાં વાત આવે? સખા એ ગોપીજનો જરા પણ મને અહીં જોઈ જશે ને તો આ માર્ગ બદલીને કોઈ અન્ય માર્ગ થી જશે ને આપણે ભૂખ્યા રહેવું પડશે. એક વાત કહું ભગવાન, બતાવો. દુઃખ ન લગાડો. એમાં તારી વાતનું મને શું દુઃખ લાગે? જો વાલા આપણને જોઈને કોઈ માણસ કેળા બદલાવી નાખતું હોય હા હા ને એવી આપણી શાખા સંભરા કાઢી ગઈ હોય બરાબર. તો આ ધંધા બંધ એટલે કરતો. તારે કહેવાનું શું? એમ કહો ને ભગવાન તમે ઉભા રહેજો. હા હા તમે શું પછી ક્યાં વાલા વાત આવે? પણ સખા એ ગોપીજનો મને જરા પણ અહીં જોઈ જશે ને તો આ માર્ગ બદલીને અન્ય માર્ગ થી છે આપણે ભૂખ્યા રહેવું પડશે. તમે આવશો ને તું બોલાવીને હું ના કદી બની શકે? કાલ પડકારા કર્યા હતા. કઈ જગ્યાએ? અહીં જુનાગઢ મારુતિ શોરૂમ. ત્યાં મારી શું જરૂર પડી ગઈ? અહીંયા અમારે છે ને મનોરથી પરિવારની જી સિરીઝ ને બધાને પૂછ્યું. હા હા હું કહું આ મારુતિ ના બધું ઠપકાર્યું ક્યાંથી? બરાબર છે. તો મને કે ઈ તો અમને કનૈયા આપે. હા હા મને એમ થયું કનૈયા ભેગો તો દિને રાત રાખલું એક નહીં લઈ ગઈ. પછી તારો સમય નથી એવો છે. ભાજી વાળા મોટા મોટી તકલીફ છે. સમય વગર શું થાય? એક તો લઈ ગયો 1500 2035. સમય વગર કઈ ન થાય સકા. આમાં ઘરના ઘણા છે ધક્કો મારી નાખશું. એમાં કઈ ન થાય સકા. હજી એક ભગવાન મોટા મોટી હવે તકલીફ. શું તકલીફ આવી ગઈ? મેં વાળા હમણાં તમારો આખો ઇતિહાસ હોય છે. એમાં બધું શું તમારા વાંચ્યું? ઇતિહાસની અંદર એવું લખેલ હતું કેવું? કે કનૈયા ઉપર જેટલા એ ભરોહો કર્યો હા ઈ બધાયનો ભૂંગણીઓ વરી ગયો. ત્યાંથી જ ગોટાળો ચાલુ કર્યો એનો ઉધાર થઈ ગયો આવું લખેલું એટલે હશે. ઉધાર કર્યો. હા હું તમને એક એક ના નામ બતાવો. જુનાગઢમાં નરસિંહ મહેતાએ તમારા પર ભરોહો કર્યો. કેમ નહીં? તમે વાલાને હું દીધું? એનો પણ ઉધાર થઈ ગયો. કેદી કર્યો? એનો સમય એવો ત્યારે. મરવા ટાણે કર્યો ત્યાં સુધી નાચ બાઈને રાખ્યો. સખા આપણે જો કઈક મેળવવું હોય તો કઈક ગુમાવવું તો પડે ને સખા. અરે ઈ વાત વાળા ઠીક છે. આ પોરબંદરનો બ્રાહ્મણનો દીકરો સુદામો હા સંદીપ ઋષિના આશ્રમમાં મિત્ર થઈને ભેગો ભણવા વાળો. હા હા કનૈયાને લાકડાની ભારી લેવી હોય પોતાને ખંભે લેવા વાળો. હા. કનૈયાના પગ ઉઘડા દેખી જાય કેડિયું કરવા વાળો. હા હા અરે લાલા સપટી ડારિયામાં ધોતિયું ન રહેવા દીધી. સખા તો તું પણ બરાબર એ વાત સમજી લે કે જે કોઈ જેવું કર્મ કરે ને સખા એનું ફળ તો એને ભોગવવું જ જોઈએ. કારણ કે કર્મને આધીન બધા બંધાયેલા છે સખા. તું હોય કે હું કર્મ તો કર્મનું કામ કરવાનું છે સખા. કર્મ કરીને મને કે બાયણે નીકળવા ન દીધો. કેદીનો વિનુભાઈ આમાં ને આમાં રાખ્યો. કર્મ એક સીધી સાદી વાત કરી દો. બતાવો. એક ભાણે જમાડ્યું હા એટલે 100 બ્રાહ્મણ નું પુણ્ય મળે. કેમ ના મળે? લાલા ભાણેજરાય નથી મળ્યા. એટલે કૌરવ પાંડવો ફઈના દીકરા કહેવાય. કહેવાય. ઈ નાતે ભાણેજ થાય. થાય. કૌરવ તમે કીધું તું શું? કે કુરુક્ષેત્રના મેદાનમાં આવજો. હા. આવ્યા હતા. હા. કોઈ હોના નામ કૂપનમાં જ કાઢી નાખ્યા. સખા એના તો એવા કર્મ હતા કે એનું ફળ મારે ત્યાં ને ત્યાં દેવું પડ્યું સખા. આ બધી યાદીમાં તારું ક્યાંય ના અરે વાલા હું નરસિંહ મહેતા નથી ને સુદામો થવાનો તો નથી. પછી ડરવાનું ન અરે હોય. જેની માથે ત્રિલોકનો નાથ હોય ને બીજી વાત ના આવે. મય લૂટું ને. तू इनाम धारण करे उसका धारण निवारण करेगा. ये दुख माँ को खबर है प्रभु को समरना भरेगा.
ખોલીને સાંભળી લે અમે કોણ છે અને ક્યાંના છે હા ભલે બંસી સાઉન્ડ ભલે અરે આહી અમારી જાતરી અને બરસાના મારું ગામ પણ બખો મારી હું છું હારે રાણી રાધિકા મારું નામ મોટો જન્મમાં જન્મ્યો ગોકુળ રૂડાયો મારા ગામ. પણ નતા આનંદ બાવાનો ઝુમેટડો. અરે કાન કુંવર મારા. माटे चलो सखी हम वहानिए કહો બેની અને જાય વસે ગુજરાત બરાબર છે સખી બોલે આજે ગોરસ હેવે સજતા હતી મિલે ઓરે રે આજે એક પાથ અને દુકાન અરે ગોકુળ ગોકુળિયો હવે તમારું અમને ગમતું નથી પટેલ અને વળી જમના લાગે ખારી ખારી જે વાળા મારા વાલાની 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 અરે ઉતાર ભલે મારા મારા બાલા ધોને હારે રે તને ચિતરે કરાયવા સાંભળા આ તો ગોકુળ ગામની બધી ગોવાલણી. એટલે તમારે કહેવાનું શું છે ભગવાન આ તો ગોકુળ ગામની બધી ગોવાલણી. અને આજ મથુરાન મય વેચવાન જાય. અરે ભગવાન એ તો અમારો ધંધો છે એમાં તમને આ દેખાય છે નહીં અને ખાઈની વાત નથી ગોપીજનો. પણ તમને વાત તો બરાબર ખ્યાલ નહીં હોય. પણ અહીંથી જે કોઈ નીકળે અરે એમાં લાગે હવા. માટે આહીર કુલમાં ઉછરો સાંભળી લે સખા શું કે અને તેથી હમી
આને કઈ સમજાવો નહીં તમે એટલે તારે કહેવાનું શું છે નહીં તમે જઈએ હોય તે મારા ભગવાન વિશે આવું તમે બોલતી હો તમને ખબર ન પડે તો સખા કોઈના રસ્તા ન રોકાય નહીં હું રોકાય કાયમ તમે કહો નંદ બાવા નેહડા તો ઉભ્યું હોય અને અટાણે અમારા ભગવાન વિશે આમ રસ્તાની વાતો કરતી હોય બીજો કેળો ક્યાંય નથી તમારે સુખનજી મહારાજ કાયમી એક યમુનાજીની કાંઠે જ અમારો માર્ગ છે ત્યાં જ છે તમારો માર્ગ હા હા ત્યાં ચાલશે હા તો તમે પણ રાધાજી સાંભળી લ્યો મારો ભગવાન હું છું. શું છે તમારો ભગવાન આ રાધાજી ગોકુળ ગામનો મોવાડીયો. સખા એટલે તારે કહેવાનું શું થાય છે એમ પણ રાધે, રાધે, રાધે. આ ગોકુળ ગામનો મોવાડીયો અને મથુરા મોઢું માણવા જાય. પણ તો વાદળનો ગરગડાટ તો વાદળનો ગરગડાટ વીજળીનો ધમધમાટ બેહુલીઓ થનથનાટ થાય 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 આજ બીજાની રાધા નગરદાનો ધંધનાટ મિલનનો થનથનાટ થાય 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 જેથી થાય થાય આજ માધવને મળવા નહયા તેરો બિગડ ગયો નંદલાલ ગયો માતા યશોદાને. તેરો બિગડ ગયો નંદલાલ ગયો માતા યશોદાને. તેરે કનૈયા મેરી બટુડિયા ભોળી. તેરે કનૈયા મેરી બટુડિયા ભોળી. લાલ બાલ લાલ બાલ લાલ બાલ ગયો માતા યશોદાને. ગોપી અને સંગે રમે કાનુડો જમાયા વૃંદાવન में बजने के सब गोपियों के साथ अपनी राधा जी के साथ कन्या नीलर महान कामन करो कानूनो रे मारी तारा काना ने आवी सुदेव ने रे मटका तो फोड़ी फोड़ी जाई कामन करो कानूनो ए कन्या नीलर महान कामन करो હે ભૈયારા હાય અરે હો મહારાજ એની કરો પેલા બની ઠરીને બધાય. અરે સુખનજી મહારાજ અમે ગોકુળના મયારા અને મથુરા અમારું ઘોરસ વેસવા જાય છે અહીં નાનડિયામ નથી ખપે એમ? શું તમે આ ગોકુળ ગામની વાત કરો છો હા. સુખનજી મહારાજ આ ગોકુળ ગામના ગોવારિયામાં એવી તાકાત નથી કે અમારા ગોરસના મૂળ આપી શકે હા અને મથુરા તો મથુરા ચાર ચાર ગણા ભાવ મળે છે તમારી બહેનોને તો કોઈક સારનો હારો સાપ આવી જાય નીના જ વખાડી એના જેવો સાર નહીં. તારી કેરી વાઘ બકરી ભૂકી નાખીને રગડા જેવો બનાવી ત્યાં ક્યાં ફૂડવારો બેઠો. નહીં બનાવતા હોય આ મય તમને ખબર છે ને ત્યાં કંસ મામાના મલ ખવડાવે છે તે? સુખનજી મહારાજ તમે તમારા મનની વાત કરી દીધી મય જો હંમેશા મલો ખાશે
તો આપણા રાજ્યનું સંરક્ષણ કરી શકશે. એના કરતા મારા ભાઈને બિસાડાને ખવડાય ને હીણ મોરો છે તે. હવે શું વાત કરે છે તારા ભાઈની? તારો ભાઈ છે હાઠુડો. અરે હાથું લઈ જા આંબા મોરી ભેળવીને ખવડાય, નાગરવેલા પાન નાખીને ખવડાય. અને મારો ભાઈ ખાધલ પીધલ હશે ને હા હા તો 10-15 વર્ષ લીલા પીળા પહેરવા થાય ને કે ફરતો કંકાસ રૂપમાં. ના હો મહારાજ. અને કંસ મામાના મળ તગડા થઈને ગોકુળમાં આવશે ને હા હા તો મને ને મારા ભાઈને એમ ડોક મેળીને હેઠા મેલ દે. હા હા પછી બંગડીયું વિનાની સાંડલા વિનાની લેતો રાહડા. ના હો મહારાજ, એવું નથી કરવું. એના કરતા હું અમારા કનૈયે ગોકુળમાં કેવડી ફેક્ટરી ઠપકારી. કેવડી? કૃષ્ણા મિલ્ક એન્ડ સટીજ પ્રાઉડ એન્ડ રિચ એન્ડ વેરી ધેટ આઈ લવ માય કન્ટ્રી ઓલ ઇંગ્લિશ આઈ માય બ્રધર. આવડી તો બોર્ડ છે. અરે સુખનજી મહારાજ, આ તમારી અંગ્રેજીની વઘાર દીધેલી વાણીમાં અમને મયારાને તો કઈ સમજ. ગુજરાતીમાં દૂધની ડેરી કહેવાય ડેરી. સુખનજી મહારાજ, જો આવા ગોકુળ જેવા ગામમાં દૂધની ડેરી થશે ને તો ચાસના ડેરા થશે. હા. દૂધ મેળવવાનું બંધ. કેમ? મશીન આવી ગયા. કેવા? હવે તો જો હવે તમને કોઈ ત્રાંબાની ગોરી ભરાય તો ગોરી, હા હા ઓ ત્રાંબાનો હાંડો ભરાય તો હાંડો, હા. સીધું લઈને ડેરીએ. પણ આ સિસ્ટમ એવી સિસ્ટમ કે તમે દૂધનો હાંડો મને દ્યો ને હા હું આમ કરીને આમ રેડું ને હા. તા તો એક કોથી દહીં નીકળી જાય, શું વાત કરો છો? એક કોથી માખણ નીકળી જાય, હા હા એક કોથી ઘી નીકળી જાય હે. અને હેઠેથી શાહી નીકળી. હા હા. અને સુખનજી મહારાજ, આ મારી દેરાણી છે ને એ હાવ લોભીના પેટની છે. 2 ટીપા પાણી નાખીને આવે તો અરે એમાં સવાલદારી સાબુ ને હુંયનો કારીગર. હા હા. આમ કઈને આમ દબું ઉપર ડબ કરતું પાણી નીકળી જાય. શું વાત કરો છો? તને કાંઈ ખબર નથી એની? ના મહારાજ. અરે મોય મારો ભાઈ તો એમાં સભ્ય છે, અંગૂઠો મારેથી મારો પગાર થાય. શું વાત કરે છે તારા ભાઈને? તારો ભાઈ છે હાવ માવડિયો. હે સુખનજી મહારાજ, ઘરે આવીને કઈ વાત જ ના કરે ને. કઈ પૂછે ય નહીં. એની વાત જ પૂછોમાં કોઈ દી ક્યાંય વ્યવહારમાં માથું ન મારે. તું આવવા દે તો મારે જ બિસાડો. અને સુખનજી મહારાજ, એ મા દીકરો બેઠા બેઠા કઈ ખૂણામાં ઘૂસઘૂસ વાતો કરતા હોય. તું શું શકીલી નહીં, મને ખબર છે. ખબર આ છે. નવી આવી ને પછી મારી જ વાતો કર. ઝાડવાય રહી વાતો કરતી હોતું ક્યાં? તેદી કે તેદી કાંતિબેન છોકરાને હક પણ તે ન તોડાવી નાખ્યું. ક્યાં કાંતિ? આ તમારા પાડો મારી આથી તો અજાણે મહેમાન હોય તો અદા પૂછવું ન જોઈએ. તારે ક્યાંય પૂછવાની જરૂર હતી. મેં એને પૂછ્યું આપણે આ ક્યાં? અદા વાળા મહેમાન જવા ગયા ને કાંતિભાઈ તો સવારમાં હુંડો લઈને નીકળી વાહિંદર. થોડાક મહેમાન આવ્યા ને તો આટો ફરી ગયા, ક્યાં જાવ? ઓલા મહેમાન કે કાંતિભાઈ કે તો પાછો તમને કહું હુંડો ગાડીને ન્યા શું છે? એ કે છોકરાને જોવા. એ કયો છોકરો? ઓલા કે વૈસ્ટેરો. તાન્ય તમને કહું ધુબાકો માર્યો કયો ઓલો વાય આવે ઈ? આથી હકીકત તો અરે મુઈ છોકરાને વાય આવતી હતી ને છોકરીને આવતી હતી. એક ફરિયામાં બે ઘુંબરી ખાઈને પણ તને વાંધો હું? મને શું વાંધો હતો લે? આવી છે આ અને પાછી આમ કરે હા હું મારા આમ તને કોઈ દી કઈ પૂછે નહીં. એની વાત જ પૂછો માં. અરે મુઈ તો અહીંયા હું તું 40 વર્ષ ત્યાં વાહિદા કરવા મારા કામ તો બધાને કરવું પડે ને. અરે મુઈ અટાણે બાયું ક્યાં ભૂગી ગયું? ક્યાં ફૂગી? સેટ બ્યુટી પાડા સુધી ભૂગી ગયું. હા હા. અને તું હજી તાવી થાન દાંડલા ધગાવીને માથાને મોરા બેડો હોય. હવે 40 વર્ષ પહેલા કઈ આવો જમાનો જો નતો. તો હું આ કાલ હવારે હાલ્યો આવે જોતો ખરી લવંગિયા ફટાક્યા જેવી વાટ્યું વિનાનીઓ. હા હા. અમારે આવડે એવડી ગામડામાં આવીને 60-70 વર્ષ માજીને હાલ બદલાવી નાખી અમારે ચટાક ચટાક. શું વાત છે? અરે તઈ હું તે અટાણ સુધી હું સાણા થાપીને મોઢવા જ કર્યા. તમારે બનાવ હોય તો કીજો ને. મય વેસવા મથુરામાં નહીં જવાય. કેમ? આજ ઘેરથી હું નક્કી કરીને આવ્યો. શું? ઘરને કીધું સાંડલો કરજે ઝીણકો હું જાઉં છું નાનડિયા ગામ કાલને ગોપી રમવા. હવારે વેલો આવું ને તો સૂરજ નારાયણ જેવો આપે કે જય શ્રી ના કૃષ્ણ. હા હા. અને जिस तुम्हारा कन्या को पसंद आते हैं ना હા. हम खरीद लेते हैं. અને ખરીદશે ના મિલે તો? अरे खरीद से ना मिले तो हमें छीन ले. આ સુખનજી મહારાજ, તમે પણ કાન ખોલીને સાંભળી લો. આ રીતે રસ્તામાં રખડતી ઘણી મયારીના ગોરસ લૂંટીને ખાધા છે, પણ આ પ્રભાવતીનું ગોરસ જરા અડી તો જો. જોયું ને નરેન્દ્રભાઈ તો સકલી બાજ હમી ઝપટ કરે અને આ ઉંદેડી મગર મીંદડા હમી અને આ ભાઈડા હમી. એ વિનુભાઈ, આ ડામરોલ કરીને ફરે અને પાછો મૂસે હાથ દે અને પાછી બળાઈની વાત કરે. બળા કેમે બળા કહેવાય? મોટી રાખીએ મૂસ. ઘેરે કઈક ચીજ લેવા જાય ને તો તાર ભાભીને પૂછ, પેલા તારું ઘરમાં હાલે એ વાત કર. તને કહી દઉં મારા ઘરની ક્યાંય તો કરતી ક્યાંય બળાઈની વાત જ નહીં, તારે હોય ન- ત્યાં. પણ તારે ક્યાંય બળાઈની વાત જ ન કરાય તો. મારા બધા સર્કલ હોય અમારું ગ્રુપ હોય તું જઈ હોય તમારા ઘરની જ લઈને બેઠી હોય. એટલે તાર કહેવાનું નહીં વિનુભાઈ આને પૂછી લ્યો મારા ઘરને મને હાંસી છૂટી મારી મેં તને કીધું હરતર પૂછી દે. એ તો તારા ઘરનું નહીં તું જઈ હોય તે અમારા ઘરની જ લઈને એ બેઠી તો વ્યવહાર હોય ને તો. અમે હું કે
કરતી વિનુભાઈ આમ ના હાલે. વિનુભાઈ આ પાણકવા પ્રમદી રોઈને આવ્યો. આ ગામો ગામ આમ જ કરે. એક બીજા અંદર બે આવ્યો તો ઈ આમ જ હતો. મને કે હું કહું, ભાઈ તો દોરો કરાવી જાતે હવે મારી વાહે લાગ્યો કેદી કરી દેવો. બહુ દુખ્યા છે સારી. બહુ જાવું તો પડશે ને મય લેવા. હે તમે શું કામ ના પાડો? ક્યાં બાપનો દીકરો છે ઢખડાઈ જાય તો? હા એ સુગંધી મહારાજ, એ મારી કવલી ગાયનું ગોરસ છે. તો તમે સ્નાન નહીં કરજો? અમે રોજ મંગળ પ્રભાતે યમુનાજીમાં સ્નાન કરી. તો ઓણકો હેઠા પૂરો વારો નથી પછી. કેમ? એના નિયમો ય નાવાના. કેવા? નીત નહીં ને? નીત એટલે કાયમ નીત નહીં ને સીધે જો નરકમાં. હા, 6 મહિના નહીં ને સીધો સરગમાં. હા હા. અને વરાજ્ય ના ઈ સીધો વૈકુંઠમાં અમે ઈ રાખ્યું. અને હાવનું નહીં અધવૈસર વરવાંગડું. તો સુગંધી મહારાજ, અમારા ગોરસ નહીં પણ તમારા કપડા ગંધાતા હશે. આ મનોરથી છે ને, એના જમાયો જે લાવ્યા ને, એને તમારા કપડા સુંઘાડો એમાં વાસ આવતી છે. આ મનોરથી પરિવાર એવો છે, હમ. એની આખી જી સિરીઝ છે ને, હા ને જેટલા અમારે અંગૂઠા ધોઈએ ને હા. એક એને વાસ આવે એમ જ નથી. કેમ? એ બધા મારે વૈકુંઠ ગ્રુપના જ છે. આજ ગોકુળ ગામની સર્વે ગોવાલડી અને આજ મથુરા મહિવેશવાન જાય પણ યાદા યાદા હે ફરી વળા કાનજી રે અરે રે અમારે યથવસ ઝઘડા થાય હેજી માથા ભારી એલા ભારી એલા.
હાથ તે રમવાની ચડા રે માના હાથ તે રમવાની ચડા રે માના આવી રૂડી આંજવાળી રાધો રાધે તે રમવાની સરા રે મારા જીવન જીરો જીરો આજો સંભળાયો કનૈયો મારો આવે છે એજી મને ધીણો 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 એજી મન ધીણો ધીણો સાદો સાંભળાયો એ કાનોડો તેડમો કરે એ જીએની બંસરીના સૂર સંભળાય ગુરુજી મારા આવે છે જીવન જીરો 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 રે જીરો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે એ માથડે ભરીએ મઈ કેરમાં ગોકુળીએથી અમે હારા રે જાદવ ઉભા જમાનાનેથી એ બોલડી એ બંધાણા બંધાણા હે જાદવ યુવાસી જમુ નામેથી મલણી એ બધાણી એ દાદવરાજ ઉભા જમોનાનથી એ બોલડી એ બંધાણા હરે એવા વરત વડોમાં દીનના એ ગટેલા તમને તો સિંધારે જણીને નમને છે હિમે તો સીધો રે એ ધણીને તમને
ગોકુલથી આહા ગોકુલથી 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 ઉતરી શાદી કરે મહિના જવાને હે મથુરાથી હા, હા. હે મથુરાથી ઓ, ઓ. હે મથુરાથી નીચેના કાન રે મહિને વાગે હિયા રાજાનો બેટાડો રે મહિને સવારે નંદ રાજાનો બેટાડો રે દાન લેવાને. આહા શું છે આહા શું છે આહા શું છે તમારું નામ રે મહિને સવારે કાનકુંવર, એવું કાનકુંવર, એવું કાનકુંવરિયો મારા રામને દાન લેવાને. નીચેના માગો સોદાન રે મહિનું ટવારે આવા ગોરસના, આવા ગોરસના, આવા ગોરસના લઈએ અમે દાન રે દાન લેવાને. હે ગોકુલથી ગોકુલથી હે અવળી સવળી હે આદા હવળી આમલિયાની ડાળ રે જંગલમાં હું એકલી હે એવો હમારે શ્રીનાથ જીનો સાથ દે જંગલમાં હું એકલી લીલો ઘાસ ખાના ગોવર્ધન સરવાયા રે મારા વાણા મારી ગૌથી ચરવાયા રે ગોવર્ધન સરવાયા મીઠી વાસલડી વગાડ રે એ ગૌધન ચરવાયા મીઠી વાહલડી વગાડો રે વાસલડી ના સૂર્ય રાણી રાધા રમવા આવે રે એ વાહલડીના સૂર્ય રાણી રાધા રમવા આવે રે મને એકલી જાણીને તન છેડી હે મને એકલી જાણીને તન છેડી હે પછી કહી દઉં જસોદાન કાન વાગે પછી કહી દઉં જસોદાન કાન વાગે લલલલા મારો પહાલવડો બે મને છાવા દે એ પછી કહી દઉં જશોદાના કાનમાં એ પછી કહી દઉં જશોદાના કાનમાં મારો પાલવ ઝાલીને તને ઉભાસો મારો પાલવ ઝાલીને તને ઉભાસો પછી કહી દઉં જસોદાન કાન વાગે પછી કહી દઉં જસોદાન કાન વાગે હા મારકડો 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 મારો મેલો મોહનજી મારે મધપુર જાવું છે સોસ પરાતમ સિદ્ધને આવ્યા ધંધે કિલો ભાવું છે ગોરખનો વેપાર હમારો એમાંથી કમાવું છે તમનો સ્વામી તમને કહું છું તારે લૂંટી ખાવું છે તમનો સ્વામી તમને કહું છું તારે લૂંટી ખાવું છે ખાધાની સી વાત કરે છે દાન હમારું દેતી જાઓ. અને નરેન્દ્રભાઈ કદાચ ને દાન ન આપતો એ નહીં દે તો યા જાણી જૂઠે માટ ફોડું તે જોતી જાય. એમ એ માનુની જો માન પડે તો
કરે તો આ તો ભલે થઈ જાય તીસરી 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 શું તમારો નાનો જાણી ભકીએ નાને મોઢે લવલવ કરતા કંઈક તો સમજણ રાખીએ નાને મોઢે લવલવ કરતા કંઈક તો સમજણ રાખીએ. તમનો સ્વામી તમને કહું છું તું કહે છે તું કહે છે તમનો સ્વામી તમને કહું છું ભાવતું ભાવતું ભાવ એ ભાવતાની વાતો રે ભાવતી રહે છે જીવડે તારે જોર છે અરે ભગવાન જોર લઈને પહેલેથી જ જોર તો મને પહેલેથી જ છે તો તમે પણ સાંભળો ગોપીજનો આ તું કેવી છો વ્રજની નારી કન્યો માખણ ચોર છે આ તું કેવી છો વ્રજની નારી કન્યો માખણ ચોર છે આ પ્રીતમ સ્વામી એમ જ કહે છે રસ્તો સીધો દોર છે અરે ભગવાન હું પણ તમને એ જ કહું કે રસ્તો સીધો દોર છે હવે તમે સાયલા જાઓ તો સારી વાત કહેવાય પધરું કહેતા જાઓ સુગાડા લાલચ કરો માં કોઈની એ પતરું કહેતા જાઉં સુગાડા લાલચ કરોમાં કોઈની. આ બીજું ત્રીજું બોલ પાસે જોયા જેવી આ બીજું ત્રીજું બોલશો તો થશે જોયા જેવી. આ રજની ગોપી એમ કહે છે તું કહે છે તું કહે છે રજની ગોપી એમ કહે છે ગોપી છે રંગભીની ગોપીજનો રંગભીની થવાની વાતો કરે પણ ગોપીજનોને ખબર નથી કે અમારા મારવાડિયા પરિવારના બધા ગોવાળિયા બેઠા ને એ બધા મય માખણ માટે જ બેઠા છે એમ અહીંથી આમ છટકવા દેવાના નથી આ નક્કી કરીને જ બેઠા છે ખાવું ને મય માખણ આમ જો આમ ઢીલે પોચે બોલશો ને તો ગોપીજનો જવાબ નહીં દે આપણા બધાનો એક અવાજ થવો જોઈએ ખાવું મય માખણ હા ભગવાન તમે પણ કાન ખોલીને સાંભળી લો હા મારવાણિયા પરિવારના ગોવાળિયા તમારી બાજુ છે ને હા. તો મારવાણિયા પરિવારના જમાયું તેમજ બેનો અમારી બાજુ છે જમાયું તો ક્યારના સુઈ ગયા બરોબર ને સુગ્યા પટેલ હોય જ ને આ રંગભીની ને હોય રસીલી હું પણ તમને જ કહું કે હવે તમે સમજી જાવ તો સારી વાત કહેવાય નરેન્દ્રભાઈ તું શું સમજે નંદબાવાના છોકરા એ વખતે રેવતમાં તું શું સમજે નંદબાવાના છોકરા. આ દાન બાંધો નહીં મળે ને બાંધી જાતો છોકરા એ દાન માનતો નહીં મળે ને બાંધી જાતો છોકરા. આ રજની ગોપી એમ કહે છે તું કહે છે તું કહે છે રજની ગોપી એમ કહે છે જવાબ મળશે રોકડા
નજર તો કોની પડશે એ તો હમણાં મેદાનમાં જ ખબર પડશે અચ્છા. આ બાંધી જા સુખાને ખબરું પડશે. આ મૈની મટકી ગેડી જોગી દળું કયાથી પડશે. આ પ્રીતમ સ્વામી શું કહે છે શું કહે આ છે પ્રીતમ સ્વામી એમ જ કહે છે વ્રજમાં જાવું પડશે. અરે ભગવાન વ્રજમાં તો કોને જવું પડશે એ તો વિનુભાઈ હમણાં મેદાનમાં જ ખબર પડશે હમે મયારા અરે વિનુભાઈ તમારા ભગવાનને કહી ગયા કાન ખોલીને સાંભળી લે કે હમે મયારા ક્યાં ના છે હમે મયારા કચરા જાના દાન દેના કોઈને અમે મયારા કચરા જાના દાન દેના કોઈને આ દાન લેવાની કેવળ હોય તો આવજો મોઢું ધોઈને એ દાન લેવાની કેવળ હોય તો આવજો મોઢું ધોઈને આ દાન લેવાની કેવળ હોય તો આવજો મોઢું ધોઈને એ દાન લેવાની કેવળ હોય તો આવજો મોઢું ધોઈને આ રજની ગોપી એમ કહે છે શું કહે છે રજની ગોપી એમ કહે છે જાસો મોરલી ખોઈને એટલી વાર લાગે ક્યાં તમારા ગોવાળિયા અમારે ગોવાળિયા છે ને એ બધા તમારી મર્યાદા રાખે છે. બાકી મય માખણ તો ક્યારના લૂંટાઈ ગયા બરોબર ને. હા જો અહીંયા અમારા ગોવાળિયા બેઠા ને એ તો તમારી મર્યાદા રાખે છે. કઈ વાંધો નહીં. આ બધું અમે સખાને કામ સોંપ્યું તો હમણાં બોલાવીએ એટલે હમણાં બધી ખબર. સખા એ સખા સખા એટલે ક્યાં તો અત્યાર સુધી તારે અહીંયા ઘરે રહેવું ને અહીંયા શું થઈ ગયું તને ખબર છે? તું ન્યા એકલો વયો ગયો, આ વિનુભાઈ આમ વયો ગયો અને હું તો એકલો થઈ ગયો. વિન્યા ઉપર ભણવા કોઈ દી કરતાય નહીં. કેમ? એ અમારી પાસેથી છે જુનાગઢ ન વયો ગયો ગેલાનો બાપ દાદાનું મૂકીને. એમાં હાચો સખા. હે? હા એમાં હાચો ભણવા કરતા જ નહીં. સખા હા આપણે બધા નક્કી કર્યું હતું કે આપણે મયારા નીકળે એટલે આપણે મય માખણ લેવાનું છે. હા તમે બધા તો છટકી ગયા, હું એકલો થઈ ગયો. પછી મયારાનો સમુદાય જાજો હતો સખા, હું એકલો હતો. રકજકમાં મારી બંસી કેક પડી ગઈ. બંસી પડી ગઈ એમાં હું એમાં અરે ના હો સખા, એ બંસી તો મને મારા પ્રાણથી પણ પ્યારી હતી સખા. અરે વાળવાનું. હું વાહના બંબુડા ઘરી આવી અમારા ઘરના ને વિંધા પાટલા આવે હળિયા ધગાવીને વિંધાય પાટલે. ના સખા, હે? એ બંસી જ મારી હતી, એ જ મારે જોઈએ. ઈ જ જોઈ તમે. હા તમને વાલા ખબર નથી, શું? બાઈઓ અરે માથાકૂટ કરાય નહીં. હે આ અમથા બેઠા બધાય કેમ? અટાણ ડેલા ન ખુલે વાલા. અરે ભગવાન આ તો ગોકુળના મયારા હા આપણા કરતા બહુ હોશિયાર. હા હા આજ એવું મય લૂંટવા નક્કી કર્યું હા કે ભગવાન પાસે જાય મય લૂંટાતું બસાવવું હોય તો હા. ભગવાનની વાલાવાલી વસ્તુ હોય. અરે મારી બંસી સખા. આ બંસીને છેતરીને ફોહરાવીને સોરીને આપણે લઈ લઈએ હા. અને ભગવાનને સખો ગોતતા રહીએ ને હા. સીધો કેળો પકડી લઈએ. કઈ વાંધો નહીં સખા, આપણે પણ બળથી નહીં પણ કળથી પણ મય માખણ લૂંટવું લૂંટવું. અને નહીં આપું તો દાન રે આ રંગ ભીની રાધા દેને હમારું રાધે.
દાદા જૂઠું બોલવાની તે કઈક હદ હોય છે પણ દાન માટે નહીં પણ નંદ બાબાની ગૌ ધેનુ સરાવવા માટે આવ્યા હતા કાની રે માર ગડો મારો છોડી દે રે ગેલા કાન 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 હે ગેલા 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 છોડી દે રે ગેલા કાની રે મારા ગળો ભાઈ હાલેલા હોય તો લઈ લ્યો આપણે જે ટાર્ગેટ નક્કી કર્યો હતો આટલા રૂપિયા થઈ જ જવા જોઈએ સાંભળો ભાઈ ભાઈઓ તથા બહેનો બધા આપણે આ સમાજ પાસેથી મેં 1 લાખ રૂપિયા માંગ્યા હતા કે 1 લાખ રૂપિયા ન થાય ત્યાં સુધી બંધ નથી કરવું પણ આપણી આજની જે ટોટલ ભેટ છે એમની અંદર જે આપણે ગોરા પ્રસંગનો રાસ કર્યો એ ગોરાની ટોટલ ભેટ આપણને 5101 રૂપિયા 5100 રૂપિયા મળી તાળી અને ત્યારબાદ બુક નંબર 1 ની અંદર જે હિસાબ કરવામાં આવ્યો એમાં રૂપિયા 41,135 રૂપિયા બુક નંબર 2 નો હિસાબ જોતા 51,950 રૂપિયા ઘડાના બોલના 4700 રૂપિયા પછી ઘોર કરી હતી 50-50 નોટની 450 રૂપિયા એ અને 45 રૂપિયાનો એમાં ચિલ્લર છે આ ટોટલ હિસાબ કરતા આપણને આજની ટોટલ ભેટ રૂપિયા 1,03,510 1,03,510 છે એમાં મનોથી 40 રૂપિયા નાખી દે એટલે 1,03,551 રૂપિયા પૂરા 1,03,551 રૂપિયા 1,03,551 રૂપિયા ટોટલ ભેટ થાય બોલ ગૌ માત કી જય ગિરિરાજ ધરન કી જય શ્યામ સુંદરસિંહ અમને મહારાણી કી જય વલ્લભાધીશ કી જય